આઝાદી પછી પ્રથમ વખત ખેરલાવ ગામે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે રસ્તા કામનું ખાતમુહૂર્ત કરાયું. કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં વિકાસના કાર્યને નવી દિશા આપતા કપરાડાના ધારાસભ્ય અને સરપંચ મયંક પટેલ. આઝાદી પછી પ્રથમ વખત ખેરલાવ, સામરફળિયા તેમજ અંબેટી નાયકવાડ વિસ્તારમાં મહત્વપૂર્ણ રસ્તા કામનું ખાતમુહૂર્ત. કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં વિકાસના કાર્યને નવી દિશા આપતા આઝાદી પછી પ્રથમ વખત ખેરલાવ, સામરફળિયા તેમજ અંબેટી નાયકવાડ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા રસ્તા કામનું ખાતમુહૂર્ત કપરાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્ષોથી રસ્તાની સુવિધાથી વંચિત રહેલા આ વિસ્તારના લોકોને હવે વિકાસનો નવો માર્ગ મળ્યો છે. આ રસ્તા કામ માત્ર એ કામ નથી, પરંતુ સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી રહેલી માંગણી પૂર્ણ થવાનો ઐતિહાસિક ક્ષણ છે. માર્ગ સુવિધા ઊભી થતાં સ્થાનિક લોકો માટે અવરજવર સરળ બનશે. સાથે સાથે સમગ્ર વિસ્તારના વિકાસને પણ નવી ગતિ મળશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી અંકિત પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, મહામંત્રી રાજેશ આહિર, પૂર્વ પ્રમુખ મહેશ દેસાઈ, કપરાડા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કમલેશ પટેલ, એસસી મોરચા પ્રમુખ વિજય રોહિત, અંબેટી સરપંચ યોગેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સતત પ્રયત્નશીલ ખેરલાવના યુવા સરપંચ મયંક પટેલે આ અત્યંત મહત્વપૂર્ણ રસ્તા કામ બદલ રાજ્ય સરકાર, કપરાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તેમજ ભાજપના તમામ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ રસ્તા કામથી વિસ્તારના લોકોની વર્ષોથી રહેલી સમસ્યાનો અંત આવશે અને વિકાસના નવા દ્વારો ખુલશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમને લઈ સમગ્ર વિસ્તારમાં આનંદ, ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ પણ આ વિકાસલક્ષી કાર્યને આવકારીને ખુશી વ્યક્ત કરી હતી. વિકાસના માર્ગે આગળ વધતું ખેરલાવ ગામ હવે નવી ગતિ સાથે પ્રગતિના પંથે આગળ વધશે. આજે ખેરલાવ ગામે ખેરલાવ અને અંબેટીને જોડતો અમારો રસ્તો છે. એ રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે અહીં ઉપસ્થિત અમારા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ આદરણીય ભાઈ સુરેશભાઈ, અમારા મંડળના પ્રમુખ પાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના મંડળના પ્રમુખ ભાઈ પુનિતભાઈ, અમારા પૂર્વ પ્રમુખ આદરણીય ભાઈ મહેશભાઈ, અમારા મહામંત્રીશ્રીઓ ભાઈ રાજુભાઈ, ઉપસ્થિત તાલુકા પંચાયત સભ્ય અંકિતભાઈ, વિજયભાઈ, અંબેટી અને ખેરલાવ ગામના બંને સરપંચ યોગેશભાઈ, મયંકભાઈ અને બધા જ અમારા આગેવાનો. આજે વર્ષો પહેલા કાયમ મીડિયાની અંદર આવતું કે અમારા અંબેટીનું ખરેડાના જે અમારા ખાસ કરીને જે વારલી સમાજ છે, જેને બંને તરફ નાયકા પણ કહીને વારલી જે સમાજ છે, એ લોકોને આવવા જવાની ખૂબ મોટી મુશ્કેલી હતી. વર્ષો પહેલા સામાન્ય રીતે ફોરેસ્ટની પરમિશન લઈને રસ્તો બનાવેલો હતો. આજે હોટમિક્સ પેવરનો 70 લાખ રૂપિયાનો રસ્તો બની રહ્યો છે. ત્યારે બંને ગામ ખેરલાવને પણ લાભ છે, ગોયમાને પણ લાભ છે અને અંબેટીને પણ લાભ છે. એ જ પ્રમાણે અમારા પંડોર ગામે ટેકરા ફળિયા પરથી આજે 80 લાખ રૂપિયાનો રસ્તો અમે સુરેશભાઈને બંને ખાતમુહૂર્ત કરી આવ્યા છે. એવા આખા વિસ્તારની અંદર સરકાર, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુદ્દુને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર આજે અને અમારા નાણામંત્રી કનુભાઈના નેતૃત્વની અંદર આજે અમે દક્ષિણ ગુજરાતની અંદર ને ખાસ કરીને વલસાડ અને આ વિભાગની અંદર કોઈ એવું કામ નહીં હશે કે જે લોકોની અપેક્ષા હોય ને એને મંજૂર ન કરે. ત્યારે એ વધારેમાં વધારે આ વિસ્તારને દરેક સુવિધાઓ મળી તેની ચિંતા કરીને આ કામો મંજૂર થયા છે. તો આ તબક્કે તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ. રોજ ખાસ અમારા ખેરલાવ ગામનો એક બહુ મોટો પ્રશ્ન હતો, જેના સોલ્યુશન બાબતે તેમજ અંબેટી ગામના એક મોહલ્લાના રસ્તા બાબતે ખાસ આપણી વચ્ચે આપણા માન્ય ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી સાહેબ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.